વૃંદાવનમાં એક સ્થાન છે જ્યાં ગોવિંદદેવજીનું મંદિર છે. તમે જો ને, ગોવિંદદેવજીના મંદિરથી નિકટ હનુમાનજીનું મંદિર, સિંહ પર હનુમાન, અને એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં અમુક વર્ષો પહેલા ભગવાનના એક શ્રી વિગ્રહ બિરાજમાન હતા, જેનું નામ હતું સાક્ષી ગોપાલજી. એને ગોપાલજી કહેતા, પણ પછી એનું નામ સાક્ષી ગોપાલ થઈ ગયું. તો એ ગોપાલજી બિરાજમાન હતા. ઉડીસાના એક ગામના બે બ્રાહ્મણો ચારધામ યાત્રા કરવા માટે નીકળ્યા, બદ્રીનાથ ગયા હતા. તો બદ્રીનાથ જેવા ગયા તો થયું એવું કે બદ્રીનાથની અંદર એ જે એક વૃદ્ધ બ્રાહ્મણ જે હતા ને, એની તબિયત ખરાબ થઈ ગઈ. એ જે વૃદ્ધ બ્રાહ્મણ હતા, હવે એની તબિયત ખરાબ થઈ, અને હારે તો કેટલાય લોકો હતા સંઘમાં. ગામથી ગયા હતા એટલે એવું નહોતું ખાલી 2 જણા ગયા હતા, આખો સંઘ હતો હારે. અને એ બ્રાહ્મણ બીમાર થઈ ગયા એટલે સેવા કરવા વાળું કોઈ વધ્યું નહીં. બધા લોકો મૂકીને વહી ગયા કે આની સેવા કરવા રહ્યો તો આપણે યાત્રા નહીં કરીએ કે. તો એ બ્રાહ્મણને ત્યાં મૂકી અને બાકીનો સંઘ નીકળી ગયો. હવે એ બ્રાહ્મણ સાથે એક યુવાન વ્યક્તિ, એ બ્રાહ્મણ યુવાન બ્રાહ્મણ હતો. તો બદ્રીનાથમાં એણે બહુ સેવા કરી વૃદ્ધ બ્રાહ્મણની. પછી ત્યાંથી ધીમે ધીમે બે નીચે ઉતર્યા અને વૃંદાવન આવ્યા. તો વૃંદાવન આવતા સુધીમાં એની તબિયત એકદમ ઠીક થઈ ગઈ. બેની તબિયત જ્યારે સરસ થઈ ગઈ એટલે એ જે બીજો સાથે યુવાન બ્રાહ્મણ હતો ને, એ બે સાક્ષી ગોપાલ મંદિર જે છે ત્યારે જે વૃંદાવનમાં હતું ત્યાં બે રોકાણ્યો. અને બ્રાહ્મણે કીધું કે જો ભાઈ, દુનિયામાં સ્વાર્થ કેટલો છે. મારા જ ગામના લોકો છે, આપણી હારે જ આવ્યા હતા ને બધા, પણ હું બીમાર હતો, મને છોડીને નીકળી ગયા, કોઈએ સેવા ન કરી. અને તારે ને મારે કાંઈ બહુ ખાસ બે એક ગામના ખરા, પણ બેયના પરિવારમાં બહુ અંતર હતો. બ્રાહ્મણ બહુ ધની પરિવારમાંથી હતો અને ઓલો યુવાન જે છે એ થોડું ગરીબ ફેમિલીમાંથી. પણ એ કહે છે કે તારે ને મારે કાંઈ લેવા દેવા નહોતું, છતાં તે મારી આટલી સેવા કરી. આજના સમયમાં કોણ કરે છે આવી સેવા? નિસ્વાર્થ સેવા તો ક્યાંય મળતી નથી. તો બ્રાહ્મણ બહુ પ્રસન્ન થઈ ગયા અને એણે કીધું કે મારે તને કંઈક દેવું. શું? તો કે મારી એક દીકરી છે, એના વિવાહ હું તારી હારે કરીશ. અને આ તો એ જે બાળક હતો એણે કીધું, મહારાજ, મેં તમારી સેવા એટલા માટે નથી કરી કે તમે મને કંઈક આપો અથવા તમારી પુત્રીના વિવાહ તમે મારી હારે કરાવી દો. પણ બ્રાહ્મણ કહે છે નહીં નહીં, તે સેવા કરી છે, હું બહુ પ્રસન્ન થઈ ગયો છું. તો અહીંયા જે ગોપાલજી છે એની સાક્ષીમાં હું કહું છું કે મારી દીકરીના વિવાહ હું તારી હારે કરાવીશ. થોડા દિવસ બે વૃંદાવનમાં રોકાણા અને પછી ત્યાંથી આવી ગયા પોતાના ગામ. હવે ગામ આવ્યા એટલે બ્રાહ્મણ ઘરે ગયો ને ઘરે જઈને એના પરિવારજનોને કીધું કે મારી આવી રીતે તબિયત ખરાબ થઈ યાત્રામાં, અને આપણા જ ગામનો એક બ્રાહ્મણ છે, એણે મારી સેવા કરી એટલે બદલામાં મેં એને વચન આપ્યું છે કે મારી દીકરીના વિવાહ હું એની સાથે કરીશ. તો હવે મારી ઈચ્છા છે કે વચન પ્રમાણે મારે વિવાહ કરી દેવા જોઈએ. એટલે પરિવાર મીટિંગ કરીને ભેગું થયું. ઈ કે આવી રીતે કોઈને કહી દેવાય? અને માનો કહી દીધું, પણ ક્યાં આપણું ઘર છે ને ક્યાં એનું ઘર? તમે આમ ફરક તો જોવો. અમને આ વિવાહ મંજૂર નથી. આખા પરિવારે વિરોધ કર્યો. પણ આ જે બ્રાહ્મણ હતું કે ભાઈ, મેં વચન આપી દીધું છે અને તમે હવે ના પાડો છો. તો એક બ્રાહ્મણનું વચન ક્યારેય મિથ્યા થઈ શકે નહીં. બોલે, વચન આપી દીધું હોય તમારા પરિવારને પૂછવું જોઈએ ને. પણ પૂછવાનું હોય કે મારી દીકરી છે, મારે એને વિવાહ કરાવવા છે. પણ પરિવાર એકદમ બોલે કે હજડ થઈ ગયા બધા. એ કે નહીં એટલે નહીં, વિવાહ નહીં થાય. તો બ્રાહ્મણે કીધું, મારી વેલ્યુ જાહે આમાં ભાઈ, કાલે પંચમાં ખબર પડશે. અને એ સમય તમે જાણો છો ને, ગામડામાં અમુક આ લગભગ 101 વર્ષ પહેલાની ઘટના હશે. તો 100 વર્ષ પહેલા કેવી રીતે ગામડાનું વાતાવરણ હતું બધું ભાઈ. પંચ નિર્ણય લે તો એ ફાઇનલ હોય પછી, હે ને. ભગવાનની સમાન દરજ્જો હતો, પંચ પરમેશ્વર. તો એને કીધું આપણી વેલ્યુ. ઘરવાળાએ કીધું એક કામ કરો, તો આનાથી બચવાનો એક ઉપાય છે. ઉપાય શું છે? તો કે તમે જ્યારે દીકરીનું દાન કર્યું એને, ત્યારે કોઈ સાક્ષી હતું?
તો કે હા, સાક્ષી તો અમે રાખ્યા. કોને? તા કે ગોપાલજીને. હા, પરિવારવાળાએ આ પોઈન્ટ પકડી લીધો. ગોપાલજી સાક્ષી છે. તો કે હા, મૂર્તિ કોઈ દિવસ ગવાહી દે નહીં. એને મૂર્તિ થોડી બોલે. સંસારમાં લોકોના મનમાં એ ધારણા છે ને કે ભગવાનને જોવે ત્યારે શું કે છે, આ તો ધાતુ છે, પથ્થર છે. તો મૂર્તિ કેવી રીતે ગવાય? તો નિર્ણય તો આપણા જ પક્ષમાં આવવાનો. તો કે વાંધો નહીં, જવા દો, કેસ પંચાયતમાં. પછી આ બ્રાહ્મણ જે છે ને, ઓલા યુવાન જે છોકરો હતો ને, એને મળવા ગયો અને એને કીધું, ભાઈ મેં તને વચન તો આપ્યું છે કે મારી દીકરીના વિવાહ હું કરાવીશ તારી હારે, પણ પ્રોબ્લેમ એ છે ઘરવાળા નથી માનતા. તો ઓલો જે છોકરો હતો એને કીધું, જો મારી કોઈ લાલચ નથી કે હું તમારી દીકરી હારે વિવાહ કરું, અથવા કોઈ લાલચના કારણે મેં તમારી સેવા નથી કરી, પણ હવે પ્રોબ્લેમ એ છે કે તમે ભગવાનને સાક્ષી માનીને વચન આપ્યું છે અને એક બ્રાહ્મણનું વચન ખોટું પડશે એને, તો આ તો તમને પાપ લાગશે. કોઈ બ્રાહ્મણને પાપ લાગે ઉચિત નથી. આ એને ન્યાય નીતિ પ્રમાણે આ ઠીક નથી. એટલા માટે કાંઈક તો કરવું પડશે. પણ ઓલો બ્રાહ્મણ કે હું મારા પરિવારથી બંધાયેલો છું અને આ લોકો મારી વાત સાંભળવા તૈયાર નથી. તો એ બે મળતા એમાં પરિવાર આવ્યું અને એ પરિવારજનોએ કીધું, એ જે છોકરો હતો એને કે જો તારે વિવાહ કરવા હોય તો અમારી કોઈ ના નથી, પણ શરત એટલી છે કે જે સાક્ષી છે એને લઈને આવ્યા. સાક્ષીને લઈને આવ્યો, 4 મહિનાનો સમય આપ્યો. 4 મહિનાની અંદર તું સાક્ષીને અહીંયા લઈ આવ્યો અને જો એ સાક્ષી એમ કહી દે કે આ વચન આપ્યું છે તો વિવાહ કરાવશું, નહીતર ફેલ. એ યુવાન નીકળ્યો, ઓડિશાથી ચાલતા ચાલતા પાછો વૃંદાવન ગયો અને વૃંદાવન જઈ અને ગોપાલજીની સામે બેઠો. ગોપાલજીની સામે બેહીને કહે છે કે ભાઈ, વચન જ્યારે મને આપવામાં આવ્યું છે ત્યારે તમે સાક્ષી હતા, એટલે તમારે મારી હારે આવવું પડશે. પણ હવે તો મૂર્તિ છે ને, કે જવાબ થોડી આપશે કોઈ એમ કહી દે. તો 1 દિવસ 2 દિવસ ઉપવાસ કરીને બેઠો છે ને ભગવાનને ડેઈલી વિનંતી કરે. 3 દિવસ વ્યતીત થઈ ગયા પછી ભગવાનને થયું કે આટલો પ્રેમી વ્યક્તિ છે, એને આટલો નિખાલસ અને એકદમ ભોળો માણસ છે, અને એના પ્રેમથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનને એ નિર્ણય કર્યો. 3જા દિવસે સ્વયં પ્રગટ થયા વિગ્રહના રૂપમાં અને એને કીધું કે હું આવીશ તારી હારે. પહેલા સ્વપ્નમાં આવ્યા ભગવાન. 3જા દિવસની રાત્રિમાં એને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં આવીને ભગવાને તો એ જ પ્રશ્ન પૂછ્યો પાછો. ભગવાન કે તે મને સાક્ષી બનાવ્યો છે, એ વાત બરાબર છે, પણ તને એટલી તો સમજ હોવી જોઈએ ને કે મૂર્તિ કોઈ દિવસ ગવાહી દે? મૂર્તિ કોઈ દિવસ ગવાહી દેવા આવશે? અચ્છા, હવે આ તો રહ્યો બ્રાહ્મણ, હોશિયાર તો હોય, એટલે એને ભગવાનને સામે તર્ક કર્યો. ભગવાનને કે મૂર્તિ બોલે તો હાલે નહીં? તમે સૌને બોલી શકો છો તો તમે હાલી શકો ને. તો ભગવાન કે ભાઈ તું બડો ચતુર વ્યક્તિ છે. ભગવાને કીધું ને હમ ભક્ત પરાધીન, ભક્તને તો અધીન છે ભગવાન. ભગવાન કે હારું, કાલે સવારે યાત્રા પ્રારંભ કરશું. તો સ્વપ્નમાંથી જાગ્યો અને એને ભગવાન સ્વયં પ્રગટ મૂર્તિમાંથી. અચ્છા, ભગવાને કીધું જો ચાલુ, પણ એક શરત કે જો જ્યારે પણ કોઈને કોર્ટમાં આપણે લઈ જઈએ સાક્ષી આપવા માટે, તો પછી જેના પક્ષથી આપણે જવાનું હોય ને એ કાંઈક જે સાક્ષી હોય ને એને ખવડાવે પીવડાવે કાંઈક. એ કે ભાઈ તારે એ વ્યવસ્થા કરવી પડે, હું એમનામ કોરે કોરો નહીં હાલું. ભગવાન કે રોજ આપણે એ સમયના પ્રમાણમાં કીધું કે 700 ગ્રામ જેટલી તો મારે ખાલી મીઠાઈ જોઈએ કે રોજ. આની બધી પણ કાંઈ નહીં, તારી હાટું થોડુંક ડિસ્કાઉન્ટ 500 ગ્રામે કામ રડી જાય, પણ જો હે ખરું. અરે પહેલી શરત કે ખવડાવવું પડશે મને જ્યાં સુધી આપણે ઓડિશા પહોંચીએ નહીં ત્યાં સુધી. બીજી કન્ડિશન ભગવાને રાખી, તારે આગળ હાલવાનું, હું પાછળ હાલીશ, અને ખાલી ઝાંઝરનો અવાજ આવશે મારો, અને પાછું વળીને જોતો ને જ્યાં જોઈશ ને ત્યાં ઊભો રહી જાય, અને અવાજ આવે એટલે તારે સમજી લેવાનું હું પાછળ આવું છું. એક પ્રશ્ન થાય ને ભાઈ, આ કન્ડિશન શું કામ ભગવાને રાખી? તો ભક્તને ક્યારેક ક્યારેક ભગવાનની લીલા સમજવામાં એને એમ લાગે કે ભાઈ આવું બેન હાલવું તો હારો હારે હાલ્યા જ આવવું જોઈએ ને. પણ જો ભગવાન હાલવામાં થોડાક ત્રાહા હાલે ને, સીધા નથી હાલતા.
બોલો ભક્ત તો ભગત સીધા હોય કે ભગવાન ત્રાહ છે. ભગવાન કે મારું હાલવાનું અલગ છે, તારું હાલવાનું અલગ છે. એટલે તું તારી રીતે હાલ, હું મારી રીતે હાલીશ પાછા. તારે ખાલી અવાજ ઉપર ધ્યાન રાખવાનું, હું આવું છું. એ કે વાંધો નહીં. અને બે યાત્રા શરૂ કરી. હવારમાં બરાબર જમાડી દે ભગવાનને, પછી આખો દિવસ હાલે બે. પછી હાંજ પડે એટલે વળી પાછા જમાડે ભગવાન, પછી હુઈ જવાનું. આ રીતે બે યાત્રા કરતા કરતા હાલતા ગયા અને અમુક સમયે એ ગામથી થોડાક નજીક, કદાચ 1-1.5 કિલોમીટર આગળ હશે ગામથી, અને ત્યાં જઈ અને રેતી આવી ગઈ. પછી જગન્નાથપુરીમાં તમને ખબર છે રેતી છે. હવે રેતીમાં હાલે ભગવાન, તો અવાજ બંધ થઈ ગયો. એટલે ઓલે વાહે જોયા વગર પૂછ્યું કે પ્રભુ બીજે જવાનો રિટર્નનો પ્લાન નથી ને પાછો? એ કે તું કેવો માણસ છો હે ને, આય સુધી કે આટલા કિલોમીટર હાલીને આવ્યા, હવે તું એમ કે રિટર્ન જવાનું. એ કે પણ તો ગામ નજીક છે ને, 1-1.5 કિલોમીટર છે, એટલું હાલવામાં શું વાંધો છે? પછી ભગવાનને કીધું, એ કે મને કાંઈ વાંધો નથી. એ કે આપણે સાક્ષી દેવા હાટું આટલા 1000 કિલોમીટર હાલીને આવ્યા, તો આ તારા ગામવાળા મારી હાટું 1.5 કિલોમીટર નહીં આવીએ કે અહીંયા? હવે પંચાયત અહીંયા જ કરવી છે કે ભગવાન કે આપણે ઊભા કે અહીંયા હે ને. હવે ગામવાળાને બોલાવીને અહીં લાવો કે બધાને. તો હવે સ્વયં ભગવાન આવ્યા છે. પછી તો આ ગયો ગામમાં, અને ગામની અંદર જઈને કીધું કે ભાઈ આવો, અમારા ઠાકોરજી આવ્યા છે સાક્ષી આપવા માટે. ભગવાન પહેલા તો ગામવાળા ભરોસો કેવી રીતે કરે ભાઈ, કે કોઈ મૂર્તિ અને ઈ તે ન્યાથી અહીંયા સુધી ચાલતા કોઈ સાક્ષી આપવા માટે. પણ હવે પંચ તો બંધાયેલું હતું અને ઓલું પરિવારે બંધાયેલું હતું. બધા આવ્યા ને બેઠા. જો એક ભક્તની કૃપાથી આખા ગામને લાભ શું મળ્યો? બધાને ભગવાનનું દર્શન પ્રાપ્ત થઈ ગયું. કારણ કે ઓલા પંચના કઈ એવા કર્મો નહોતા કે એને ભગવાન મળે, કે નહોતા ઓલા ફેમિલી વાળાને એવા કર્મો કે એને ક્યારેય કૃષ્ણનું દર્શન થાય. પણ એક ભક્તના કારણે આખા ગામે દર્શન કર્યું. અને પછી પંચે પૂછ્યું, એ કે પ્રભુ આણે જે વાત કરી સાચી છે ખોટી છે? ત્યારે ભગવાને આખી વાત કરી પહેલેથી માંડીને. એ કે આવી રીતે આ બ્રાહ્મણ જે છે આણે સેવા કરી, આ બીમાર થઈ ગયા હતા. અને ઓલાએ શું કીધેલું પાછું ખબર? પરિવાર વાળાએ એ કે કોઈ પણ માણસ જ્યારે બીમાર થાય ને, તો માંદો થાય ત્યારે ગમે એ બોલે હે ને. બીમાર હોય તો એના બોલવા નહીં ને. નહીં, ભગવાને કીધું સાક્ષીમાં એ સ્પષ્ટ બોલ્યો છે બ્રાહ્મણ કે હું જે વચન આપણું લખ્યું હોય ને સાક્ષી આપવા કોર્ટમાં જાય ત્યારે, કે હું જે સ્ટેટમેન્ટ આપું છું એ મારા પૂરા હોશ હવાસમાં લખું છું એમ. તો ભગવાન કે આણે તે જે વચન આપ્યું હતું ને, પૂર્ણ સ્વસ્થ થઈ ગયો ને પછી વચન આપ્યું. બીમાર હતો ત્યારે નથી દીધું. અને ભગવાનની સાક્ષી ઉપર પછી તો વિવાહ નક્કી થઈ ગયા. એ કે હારું હાલો આની હારે લગ્ન નક્કી અને આ પાકું. હવે ગામ લોકોને આશ્ચર્ય થયું કે આ તો એકદમ અદ્ભુત વ્યક્તિ છે. કેમ? કારણ કે જેની સાક્ષી આપવા માટે સ્વયં ભગવાન આવ્યા હોય, પછી ભગવાન નંદ્યાન રોકાઈ ગયા. આજે તે સ્થાન છે સાક્ષી ગોપાલના નામે. આપણે જ્યારે જગન્નાથપુરી યાત્રામાં ગયા હતા તો ત્યાં દર્શન કર્યા હતા. જેટલા પણ વિગ્રહ છે ને, એમાં આટલા મોટા, એટલા ઊંચા અને આટલા ખાધેલ પીધેલ વિગ્રહ બીજા કોઈ નથી. તમે દર્શન કદાચ જો તમે કર્યું હોય ધ્યાનથી, તમને સ્મરણ હોય તો. કારણ કે વૃંદાવનના જેટલા પણ વિગ્રહ છે ને, એના મૂળ વિગ્રહ પહેલા ગોપાલજી હતા. જ્યારે વૃંદાવનથી પૂરી વયા ગયા પછી આ બીજા જે શ્રી વિગ્રહ છે એ મૂળ રૂપમાં આવ્યા. આ ગોપાલજી વૃંદાવનના મૂળ વિગ્રહ છે. તો ભગવાન સાક્ષી આપીને પછી ત્યાં જ વિગ્રહના રૂપમાં સ્થિત થઈ ગયા. હજી ત્યાં જ છે એ સ્થાનમાં. તો આ રીતે ભગવાનને સાક્ષી આપી અને એ સાક્ષી ગોપાલના નામથી પ્રસિદ્ધ થઈ. જે પહેલા ગોપાલજી હતા ને, એ સાક્ષી ગોપાલ થઈ ગયા. હવે પ્રોબ્લેમ એ થયો કે એક ફેમિલી જે હતું એના તો વિવાહ થઈ ગયા, સમજી લો. આને તો એક વચન આપ્યું હતું, હવે એ ગામમાં જેટલી કન્યાઓ હતી તો એ બધા પોતપોતાની કન્યાને લઈને આવ્યા. આની હારે જ લગ્ન કરાવવા જઈએ. ભગવાન કે ઈ રહેવા દો. કેમ? કારણ કે એકથી વધારે વિવાહ એ મારો ડિપાર્ટમેન્ટ છે. આને તો એક જ કરવાના છે. વધારે કન્યા હોય ને તો મેં 16,108 કર્યા છે ને, આને છોડો, ઈ એક હારે જ વિવાહ કરશે. અને ઈ કોણ નહીં કરાવે એની હારે? એને જેના પક્ષમાં સ્વયં ભગવાન છે. તો પછી બધાની ઈચ્છા થઈ ગઈ કે આ બધી કન્યાના વિવાહ આની હારે જ કરવા જોઈએ. પણ ભગવાન કે ભાઈ મેન્ટેનન્સ મોંઘું પડશે. ઈ કે આટલા બધા લગ્ન નથી કરાવવાના, એક માર સુખી રહેવા દો.
સિદ્ધાંત ઈ છે કે અર્ચા વિગ્રહ જે છે, જેને આપણે માનીએ છીએ ને કે મૂર્તિ છે, પથ્થર છે, સાક્ષાત ઈશ્વર છે. વૈષ્ણવનો આ ભાવ છે. અને હંમેશા ભગવાનને મૂર્તિ કે ધાતુના રૂપમાં જ્યાં સુધી જોઈએ છીએ ને ત્યાં સુધી જડ દર્શન છે. આપણી બુદ્ધિમાં જડતા છે એટલે ભગવાનમાં જડતા લાગે છે. એટલે સંબંધ જે અર્ચા વિગ્રહ સાથે બનવો જોઈએ ને એ નથી બનતો ત્યારે. બાકી ભગવાન તો આપણા માટે જ આવ્યા છે. તો જે પ્રકારે સંબંધ ભગવાન સાથે સ્થાપિત થશે એવો જ ભગવાન રિસ્પોન્સ આપશે. તમે એવો વિચાર નહીં કરતા કે ભાઈ મૂર્તિ થોડીને બોલે. આપણે ભલે ભક્ત બની ગયા પણ એટલો તો વિશ્વાસ નથી ને કે આ ગોરનીતાઈ બોલશે. એ ભાવથી કે વિશ્વાસથી તો પૂજા નથી કરતા આપણે. પણ વૈષ્ણવની વિચારધારા એ છે સાક્ષાત કૃષ્ણ છે.